રાતે સપના એમાં રોડ બનાવી દીધા એવું નથી. અમે ખોટી વાત છે. એમની પાસે આમ આદમી પાર્ટીના 200 ની જગ્યાએ 20 કાર્યકરો જો જોડ્યા તેનું નામ ને એના ફોટા જાહેર કરે, અમે ખુલાસો આપી. ત્યાંનું લોકોનું પ્રભુત્વ છે એટલે ત્યાં જઈને પછી આમ આદમી પાર્ટીના પ્રફુલ્લ વસાવા જોડાઈ ગયા. કોંગ્રેસની શાળાઓમાં તો તમે ભણીને આવ્યા છો ને આજે પૂછો છો કોંગ્રેસ, તમે ત્યાં ભણીને મંત્રી બની ગયા, તમે સાંસદ બની ગયા, ધારાસભ્ય બની, આજે કોંગ્રેસ વાળાને પૂછો છો કે એમણે શું કર્યું. એટલે આવી એમના પોતાના ગામ જૂના રાજમાં રોડ બન્યો નથી. અમને ગાળ બોલવાથી કે અમારી ટીકા ટિપ્પણી કરવાથી જો એમનો ઉદ્ધાર થતો હોય ડેડિયાપાડા વાળા, હું તો હર્ષભાઈ સંઘવીના ઓફિસે જઈને બેહવા તૈયાર છું. હર્ષભાઈ ને કદાચ ખબર નહીં હશે, એ લાઇબ્રેરી માટે આ ચૈતર વસાવાએ પ્રાંત કચેરીએ 2 દિવસ ધરણા કર્યા છે અને 2 દિવસ ધરણા કર્યા બાદ એ જમીન અમને મળી છે ને ત્યારબાદ આ લાઇબ્રેરી બની છે. સરકાર સામે ધરણા કર્યા, પ્રદર્શનો કર્યા, પછી લાઇબ્રેરી મંજૂર કરીને આજે મળી છે. અને જે લાઇબ્રેરી મળી છે અને એ બધા અમારા બધાના પ્રયાસોથી મળી છે.